નમસ્કાર સૌને નૂતન વર્ષાભિનંદન। નવા વર્ષમાં સૌ બાળકો સારી રીતે ચેસ શીખે એવી અભ્યર્થના સાથે આપણો આજનો ટોપિક આપણે શરૂ કરીએ। તમે સૌએ ચેસ બોર્ડનો પરિચય કેળવ્યો, 64 જેટલા સ્ક્વેરનો પરિચય કેળવ્યો। આપણે સૌ તમામ કીનો પરિચય કેળવ્યો કે કિંગ કોણ છે, ક્વીન કોણ છે, રૂક કોણ છે, બિશપ કોણ છે। હવે શરૂઆતમાં જ્યારે આપણે ચેસ શીખતા હોય ત્યારે મોટાભાગે જ્યારે હું પણ શીખતો હતો ત્યારે મને પણ એ જ ભૂલ થતી હતી કે કેટલી વખત મેં મારો જે રાજા છે ને એ મોટાભાગે ખોટી જગ્યાએ મૂક્યો હોય। હું વ્હાઈટ બાજુ બેઠો છું અને મેં મારો રાજા રોંગ જગ્યાએ મૂક્યો હોય। આવું ઘણી વખત થતું શરૂઆતમાં। તો તમને પણ એવું થશે, પણ તમને ન થાય એટલા માટે આજે આપણે કઈ કી ક્યાં આવે છે એ ઝડપથી, સરળતાથી અને શુદ્ધ ગુજરાતીમાં જોઈ લઈએ। તો સૌપ્રથમ તમે જે વિભાગ પર બેઠા છો, એક સાઈડ છે વ્હાઈટ અને બીજી સાઈડ છે બ્લેક। ધારો કે તમે વ્હાઈટ સાઈડ બેઠા છો તો તમને બધાને ખબર છે અહીંયા 1 2 3 4 5 6 7 8 એક ક્રમ આપેલા હશે અને A B C D E F G H આ આલ્ફાબેટ આપ્યા હશે। તો આપણે સૌ જે બાજુ બેઠા છે એ બંને હાથ બાજુ એક હાથી આવશે। હાથી એક કદાવર છે, વજનદાર છે, એટલે ધારમાં બેઠા છે, એ આખી સૈન્યનું રક્ષણ કરી શકે। તો સૌપ્રથમ બંને બાજુ હાથી આવશે। જેવા વ્હાઈટના હાથી આવે છે સેમ એવી સામેની સાઈડ તમે બ્લેકના હાથી મૂકશો। તરત જ બાજુમાં ઘોડો આવશે। હાથીની બાજુમાં જમણી બાજુ પણ ઘોડો છે અને ડાબી બાજુ પણ ઘોડો છે। અને ત્રીજું છે ઊંટ એટલે કે બિશપ। બિશપ એ ઘોડા પછી, એવી જ રીતે ઘોડા પછી એટલે કે ત્રીજા નંબર પર આવે છે। હવે રહી વાત રાજા અને રાણીની, તો વ્હાઈટનો રાજા હંમેશા બ્લેકના બોક્સમાં આવે છે, એટલે કે કાળા સ્ક્વેરની અંદર, કાળા ખાનાની અંદર વ્હાઈટનો રાજા આવશે। એ તમે જોઈ રહ્યા છો કે આ વ્હાઈટનો રાજા છે, કિંગ છે, એ બ્લેક ખાનામાં છે અને એની બાજુમાં વ્હાઈટ ખાનામાં રાણી છે। એટલે કે જો એક સરળ સૂત્ર યાદ રાખશો કે બ્લેકનો રાજા વ્હાઈટમાં અને વ્હાઈટનો રાજા બ્લેકમાં, તો તમને આ ભૂલ જે મને પડતી હતી એ તમને કદી પડશે નહીં। જેવું તમે વ્હાઈટમાં ગોઠવો છો એવું સામે બ્લેકમાં પણ સેમ જ આવશે। એટલે હાથીના સામે હાથી, કિંગની સામે કિંગ, રાણીની સામે રાણી। આ રીતે આપણા આ બધું જ સૈન્ય ગોઠવાઈ જશે। વાત રહી આપણા પોનની, સૈનિકની, જેની સંખ્યા સૌથી વધુ છે અને એમને ખૂબ લડાઈ લડવાની છે। તો એવું જે સૈન્ય છે એ દરેક પીસની આગળ બેસી જશે, એટલે કે દરેક પીસની આગળ આ સૈન્ય બેઠેલું છે। આમ આપણે સામેની સાઈડમાં પણ આ સૈન્ય બેસશે। તો તમારું ચેસ બોર્ડ કાઢી આપણે જે જોયું એ પ્રમાણે મારી સાથે સાથે તમે સૌ આ રીતે મારા વિડીયો જોતા જોતા તમે તમારા ચેસ બોર્ડમાં તમામ કીને ગોઠવતા શીખો, વારંવાર પ્રેક્ટિસ કરો। એક સૂત્ર યાદ રાખો, વ્હાઈટનો રાજા બ્લેકમાં અને બ્લેકનો રાજા વ્હાઈટમાં। તો આવા જ આપણા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ચેસ ગુજરાતીમાં।